તો સુરેન્દ્રનગરમાં આરોગ્ય કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, જેને લઈને આરોગ્ય કર્મીઓમાં સોંપો પડી ગયો છે। ત્યારે 750 જેટલા આરોગ્ય કર્મીઓ ખેતીવાડી ઓફિસે કારણદર્શક નોટિસનો જવાબ આપવા પહોંચ્યા હતા। ત્યારે કંચનબેને જણાવ્યું કે અમે અમારી ફરજ સમજીને કામ કરીએ છીએ, ત્યારે સરકારે અમારી માંગને માનવી જોઈએ। તો પરીનબેને જણાવ્યું કે અમે 20 વર્ષથી આરોગ્ય કર્મી તરીકે સેવા આપીએ છીએ, ત્યારે અમે આ ઉંમરે ખાતાકીય પરીક્ષા કઈ રીતે આપી શકીએ? ત્યારે સરકાર આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારે તેવી અરજ છે। છેવાડાના વિસ્તારોમાં જઈને ડુંગરાળ વિસ્તાર હોય કે ગમે તે વિસ્તાર હોય ત્યાં અમે જઈને પોતાના પાયાના કર્મચારી તરીકે અમે ફરજ નિભાવીએ છીએ, અને છતાં પણ સરકાર અમારી સાથે ભેદભાવ રાખે છે। અને અમે સ્ત્રીઓ જે સરકાર હાલે મોટા સ્ત્રીઓ માટે પ્રોગ્રામો કરે છે, સશક્તિકરણના પ્રોગ્રામો કરે છે અને સ્ત્રીઓને આગળ લાવવા 33% જે આપે છે, અને અત્યારે હાલ અમારી પ્રત્યે ભેદભાવ કેમ રાખે છે એ અમને ખબર પડતી નથી। અને હાલ અમે ખાતાકીય તપાસ માટે અમને બોલાવે છે, નોટિસો આપી છે, અમને ઘણા કર્મચારીઓને છૂટા કરી દીધેલ છે। તો અમને હાલ અહીંયા અમે બધા સુરેન્દ્રનગર જિલ્લામાં 700 કર્મચારીઓ ખાતાકીય તપાસ માટે અલગ અલગ કચેરીઓમાં અમે એકઠા થયા છે। એક જ છે કે અત્યારે અમારે નોકરીને 20 વર્ષ થઈ ગયા, છતાં અમે 5 વર્ષથી લડવી છીએ। અમારા બે પ્રશ્ન છે કે હવે આ ઉંમરે અમે ખાતાકીય પરીક્ષા કેમ આપીએ, એટલે ખાતાકીય પરીક્ષા મારી રદ કરે અને અમારે જે પગાર ગ્રેડ લેવાનો છે એ અમને અમારો હક આપે, બાકી અમારી બીજી કઈ ઓલી નથી।